નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। આજે રાજપીપળા નગરપાલિકાનું અંતિમ બોર્ડ યોજાયું હતું, જેમાં આગામી વર્ષના બજેટ માટે રૂપિયા 133 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। એટલે કે એપ્રિલ 2026થી 31 માર્ચ 2027 સુધી રાજપીપળા નગરના વિકાસ કાર્યો માટે 80.97 કરોડ રૂપિયા વાપરવામાં આવશે અને 52.86 કરોડ રૂપિયા પાલિકાની તિજોરીમાં જમા રહેશે। 17 માર્ચ 2021ના દિવસે ભારતીય જનતા પાર્ટીએ બહુમતી સાથે રાજપીપળા નગરપાલિકાના શાસનની ધુરા સંભાળી હતી, જેનો આગામી 16 માર્ચ 2026ના રોજ 5 વર્ષ પૂર્ણ થતા હોય હવે આગામી દિવસોમાં પાલિકાનું શાસન પ્રાંત અધિકારીના હાથમાં આવશે। જ્યાં સુધી નગરપાલિકાની ચૂંટણી ન થાય અને નવી બોડીનું એમાં નિમણૂક ન થાય ત્યાં સુધી નાંદોદના પ્રાંત અધિકારી પાસે નગરપાલિકાનું શાસન રહેશે। તે પહેલાં આજે પાલિકા ખાતે અંતિમ બોર્ડ યોજાયું હતું, જેમાં હાલના બોર્ડની જે અંતિમ બેઠક યોજાઈ, જેમાં પાલિકાના 6 જેટલા સદસ્યો ગેરહાજર રહ્યા હતા। ત્યારે પોતાના શાસન મામલે પાલિકા કારોબારી સમિતિના ચેરમેન કુલદીપસિંહ ગોહિલ અને પાલિકા વોર્ડ નંબર 5ના સદસ્ય પ્રજ્ઞેશ રામી દ્વારા પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે। તમે પણ સાંભળો। આજે રાજપીપળા નગરપાલિકાની આખરી સામાન્ય સભા હતી અને એમાં બજેટને મંજૂરી આપવામાં આવી છે। બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે। 5 વર્ષમાં ઘણા બધા વિકાસના કામો થયા છે, ઘણા વિકાસના કામો હાલ ચાલી રહ્યા છે અને આવનારા દિવસોમાં જે વિકાસના કામો અધૂરા છે તે થવાના છે। એ તમામ વિકાસના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે। અલગ અલગ વિસ્તારોના જે સદસ્યોના જે સજેશનો હતા એ લોકોના સજેશનો લઈ અને એ વિકાસના કામોને બી આજે સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે। એટલે 5 વર્ષમાં ઘણા વિકાસના કામો થયા છે અને આવનારા દિવસોમાં પણ વિકાસના કામો ચાલુ રહેવાના છે। કુલ કેટલા કરોડના કામો મંજૂર થયા છે અને કયા કયા વિસ્તારને ખાસ કરીને વિકાસની જરૂર છે એવું તમને લાગે છે? આપણે જોઈ શકીએ છીએ રાજપીપળાને સર્વાંગી વિકાસ થયો છે। દરેક વોર્ડમાં જે પણ સભ્યોના કે આમ લોકોના જે સજેશનો આવ્યા છે તે તમામ કામો રાજપીપળા નગરપાલિકાની ટીમે કરેલા છે। આવનારા દિવસોમાં પણ તમામ વોર્ડોના તમામ કામો થવાના છે। કોઈ વોર્ડ પર્ટિક્યુલર એવું નથી કે કોઈ બી વોર્ડમાં જ વધારે કામ આપી દીધું છે અને કોઈ વોર્ડમાં ઓછું આપ્યું છે। જ્યાંથી જે સદસ્યોએ સજેશન કરેલા છે તે તમામ કામોને આવરી લેવામાં આવ્યા। પાણીની જે સમસ્યા છે તે પાણીની સમસ્યાને ઉકેલ લાવવા માટે પાણીના જે સદસ્યોએ જે સજેશન આપ્યા છે કે બોર મોટર હોય કે જે નવા બોર હોય એ નવા બોરો પણ બનાવવાના છે અને જે જગ્યાએ બોર મોટરની જરૂર છે તે જગ્યાએ બોર મોટર પણ લીધેલી છે અને જે જગ્યાએ પાઇપલાઇન ચેન્જ કરવાની જરૂર છે તે જગ્યાએ પાઇપલાઇન પણ ચેન્જ કરીને નવી પાઇપલાઇન નાખવાનું કામ આપણે આ બોર્ડમાં લઈ લીધું છે અને તેને તમામ કામોને સર્વાનુમતે મંજૂરી મળી ગઈ છે। ફિલ્ટર પાણી તમે જાણો છો કે WTP જે વર્ષોથી બંધ હાલતમાં હતું તેને ફરી ચાલુ કરવામાં આવ્યું છે। એમાં નાના મોટા થોડા પ્રશ્નો છે કે ભાઈ ડોળું પાણી આવે છે તો એને ફરીથી ત્યાં કેવી રીતે ફિલ્ટર કરીને ચોખ્ખું પાણી રાજપીપળાની જનતાને મળી શકે તેના તમામ કામો ચાલી રહ્યા છે અને આવનારા દિવસોમાં પાણી મળવાનું છે। ભૂગર્ભ ગટરના 80% કામ પતી ગયા છે। ઘણી બધી જગ્યાએ જે મિસિંગ લાઈનો છે તે મિસિંગ લાઈનોનો તાંત્રિક અંદાજો બનીને સરકારમાં મંજૂરી માટે મોકલી દેવામાં આવ્યો છે। આવનારા દિવસોમાં મંજૂરી મળશે એટલે જે પણ ભૂગર્ભ ગટરના કામ છે તે સરકારમાંથી મંજૂરી મળ્યા પછી થવાના છે। ને ગેસ લાઇનની વાત કરીએ તો ગેસ લાઇન એ ગુજરાત સરકારની યોજના છે। અમે સરકારમાં જાણ કરી દીધી છે। તમે જાણો છો કે હોળીનો જે તહેવાર છે તે લેબર વર્ગ અને જે મજદૂર લોકો છે એમની માટે ખૂબ મોટો તહેવાર છે। એટલે આવનારા દિવસોમાં જેમ એ લેબરો આવશે એમ તરત રાજપીપળા શહેરમાં જે પણ જગ્યાએ ગેસ લાઇનનું કામ બાકી છે તે આવનારા દિવસોમાં થવાનું છે। કોઈ પણ ઘર, કોઈ પણ ફળિયું, કોઈ પણ વિસ્તાર ગેસ લાઇન હોય, ભૂગર્ભ લાઇન હોય, રોડ રસ્તા હોય, પાણી હોય કે જે પણ લાઇટ હોય, કોઈ પણ પ્રાથમિક સુવિધાથી વંચિત રહેવાનો નથી। એની માટે અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ કટિબદ્ધ છે। આ બોર્ડમાં ચર્ચાનો વિષય મુખ્યત્વે એ જ હતું કે આ જે 2026-27નું બજેટ એ આ છેલ્લું બોર્ડ અમારું ને એમાં મંજૂર કરવાનું હતું। એ બોર્ડે સર્વસંમતિથી મંજૂર કરેલ છે અને જે વિકાસના અધૂરા કામો રહી ગયા છે તે વિકાસના અધૂરા કામો પૂરા કરવા માટે જે તે સભ્યોએ સજેશનો આપેલા છે એ સજેશનોને ધ્યાનમાં રાખી બીજા અધૂરા વિકાસના કામો છે તે પૂર્ણ થશે। બોર્ડના અંદર રોડ રસ્તાના સંપૂર્ણ કામ પતી ગયા છે। આખા વિસ્તારમાં થઈ લગભગ ખાલી 2 જ વિસ્તાર એવા છે, 2 ફળિયા કે જેમાં હજુ રોડનું કામ બાકી છે તે સજેશનમાં છે જ। એટલે આ નવા કામોમાં એ રોડ બી બની જશે અને રહી અમારા ત્યાં પાણીની સમસ્યા છે એ પાણીના સમસ્યાના નિવારણ માટે
જૂની જે પાણીની ટાંકી છે એ ટાંકીની જગ્યા પર નવી ટાંકી મંજૂરી મળી ગઈ છે. ખાલી એ ટાંકી બનાવવા માટેનું ટેન્ડરિંગ પ્રક્રિયા બાકી છે. એટલે એ ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી થશે એટલે તેની બી લાભ અમારી પાણીની વોર્ડ નંબર 5ની જનતાને પાણીનો એ ટાંકીનો લાભ મળશે. એના વિશે તમને કહું તો વોર્ડ નંબર 5માં આ સમસ્યા 2-3 વાર થઈ છે અને એનું એક મુખ્ય કારણ છે કે જે ટાંકીની ઉપરનો ભાગ જે ખુલ્લો આવે છે જેના અંદર સનલાઇટ જઈ શકે, તો એ સનલાઇટ જવા માટેની જે જગ્યા રાખે છે ને એ જગ્યામાં જારી તો મારે છે, પણ કામ એવું છે કે જારી માર્યા પછી ચોમાસું આવે અને એ જારી ચોમાસામાં કટાવવાના કારણે કબૂતરો એ જગ્યા પરથી અંદર પ્રવેશે છે. એના કારણે અંદર પાણીના અંદર પીછા આવે છે. પણ જેવી ફરિયાદ મળતા અમારા વોટર વર્ક્સના કર્મચારીઓ જઈ એ ટાંકી પર જઈ ને નવેસરથી નવી જાળી નાખે છે અને એ સમસ્યા તાત્કાલિક નિવારણ કરવામાં આવે છે.